વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં જે સ્વાધ્યાય પોથી ભાગ 3 આપેલ છે તેમાં વિષય વિજ્ઞાન છે. તે વિષય વિજ્ઞાનમાં વિષય વિજ્ઞાન પ્રકરણ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ 5 ભૌતિક અને રાસાયણિક ફેરફારોમાં જે સ્વાધ્યાય પોથી આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે સાચાની નિશાની કરો. ખાંડનું દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે? ભૌતિક. કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે? રાસાયણિક. નીચેના પૈકી કયા સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે? દરિયા કિનારે. નીચેનામાંથી કયો રાસાયણિક બદલાવ છે? ઈંડાનું બફાવું. પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય, કારણ કે પાણીનું બાષ્પીભવન કરીને મીઠું પાછું મેળવી શકાય. વિનોદ ચૂનાના નીતર્યા પાણીમાં કોઈ વાયુ પસાર કરે છે તો તે દૂધિયા રંગનું બને છે. આ વાયુનું નામ જણાવો. CO2. લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે? ઝીંક. ખાલી જગ્યા પૂરો. પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે. તો ભૌતિક. લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથ્થાઈ રંગનું સ્તર બને છે. આ કથ્થાઈ રંગનો પદાર્થ ખાલી જગ્યા છે. કાટ. નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકરણ કરો. હવે ભૌતિક ફેરફારો તો મીણનું પીગળવું, સોનાના દાગીના બનાવવા. રાસાયણિક ફેરફારો લિટમસ પત્રનું રંગ પરિવર્તન, ફળનું બગડવું, પ્રકાશ સંશ્લેષણ, ઓઝોનમાં પડતો તૂટવું, ચોખામાંથી ભાત બનાવવા. હવે રાસાયણિક ફેરફારો છે. નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. સ્ફટિકીકરણ. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. ગેલ્વેનાઇઝેશન. લોખંડ પર જસત એટલે કે ઝીંકનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે? જવાબ. રંગ પરિવર્તન થાય છે, ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે કે શોષાય છે, ગંધમાં પરિવર્તન થાય છે, વાયુ ઉત્પન્ન થાય છે. નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે. તેનું અવલોકન કરતાં તેમને શું જોવા મળશે તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો. મેગ્નેશિયમની પટ્ટી સફેદ જ્યોત સાથે સળગે છે. અહીં સમીકરણ આપેલ છે 2Mg + O2 2MgO બને છે. એટલે કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન સાથે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તમે અવલોકન કરેલું હોય તેવી કોઈપણ એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો. જવાબ. એક બીકરમાં 1 કપ પાણી લો. પાણીને ગરમ કરો. પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો. હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો. જ્યારે દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. ત્યાર પછી દ્રાવણમાં સ્ફટિક દેખાય છે કે કેમ તે તપાસો. કોપર સલ્ફેટના દ્રાવણમાં વધુ કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો. નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો. વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનું કરે છે. થોડા કલાકો પછી તે દિવાલ એકદમ સફેદ દેખાવા લાગે છે. તો આવું શા કારણે થતું હશે? જવાબ. થોડા સમય પછી ચૂનામાં રહેલ ભેજ પાણી સુકાઈ જાય છે, તેથી ચૂનો થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે. મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળીને કલર કરે છે. તેઓ આવું શા માટે કરતા હશે? જવાબ. મિતેશભાઈના ઘરની જાળી લોખંડની હોય એટલે લોખંડ વાતાવરણના ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરતાં કાટ લાગે છે, જેથી મિતેશભાઈ નવી જાળીને કલર કરતાં લોખંડ ભેજના સીધા સંપર્કમાં આવતું નથી, તેથી લોખંડને કાટ લાગતો નથી અને જાળી લાંબો સમય સુધી ટકી રહે છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી થોડો સમય મૂકી રાખતા તેનો વાદળી રંગ લીલો બને છે. આ ઘટનાની સમજ આપો. કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં
લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફાઇડ બને છે અને કોપર છૂટું પડે છે, જે લોખંડના ખીલા પર જમા થતાં લોખંડનો ખીલો કથ્થાઈ રંગનો બને છે. કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનું બને છે. CuSO4 કોપર સલ્ફેટ પ્લસ Fe એટલે કે લોખંડ આયર્ન પ્રક્રિયા થતાં FeSO4 આયર્ન સલ્ફેટ બને છે પ્લસ CO2 કોપર. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. લોખંડનું કટાવવું એટલે શું? લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તાર વર્ણવો. જવાબ. લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સંયોજાઈ અને કથ્થાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે, જેને લોખંડનું કટાવું કહે છે. કાટ લાગવાના કારણો. લોખંડને વાતાવરણના ઓક્સિજન અને ભેજ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, તેથી તેને કાટ લાગે છે. અટકાવવાના ઉપાયો. લોખંડને ગેલ્વેનાઇઝેશનનો ઢોળ ચડાવો. લોખંડને કલર કરી શકાય. એવા કોઈપણ 3 ફેરફારોના નામ આપો જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય. જવાબ. ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફારો: મીણબત્તીનું પીગળવું, બરફનું પીગળવું, લોખંડમાં કાટ લાગવો. ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના બે ઉદાહરણ આપો. ઉલટાવી શકાય તેવા ફેરફાર: કાગળમાંથી હોડી, પાણીમાંથી બરફ બનવું. ઉલટાવી ન શકાય તેવા ફેરફાર: શરીરની વૃદ્ધિ થવી, ફુગ્ગાનું ફૂટવું, ફટાકડાનું ફૂટવું વગેરે. મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તી પીગળવી એ બંને જુદા જુદા પ્રકારના ફેરફારો ગણવામાં આવે છે. સમજાવો. જવાબ. મીણબત્તીનું દહન થવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, જ્યારે મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. પ્રયોગશાળામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટ આકૃતિ સહિત સમજાવો. જવાબ. કસનળીમાં 1 ચમચી વિનેગર લો. તેમાં 1 ચપટી બેકિંગ સોડા નાખો. વાયુના પરપોટા નીકળતા દેખાશે. આ વાયુને તાજા બનાવેલા ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર થવા દો. ચૂનાના નીતર્યા પાણીનું શું થશે તે જુઓ. અહીં આકૃતિ આપેલ છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. ફળનું પાકવું એ કેવો ફેરફાર છે? કેમ? જવાબ. ફળનું પાકવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે પાકી ગયેલ ફળને પાછું કાચું કરી શકાતું નહીં. દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે? કેમ? દૂધનું ફાટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે તેને પાછું મૂળ સ્થિતિમાં લાવી શકાય નહીં. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. CuOH2 પ્લસ CO2 CaCO2 પ્લસ H2O. તમારા ઘરે લોખંડની વસ્તુ પર લાગતો કાટ અટકાવવા માટેની 2 પદ્ધતિ લખો. જવાબ. લોખંડ પર કલર કરવો, લોખંડ પર ગ્રીસ કે ઓઇલ લગાડવું. નીચેનાનો ઉપયોગ કરી એક રાસાયણિક સમીકરણ બનાવો. પાણી આયર્ન ઓક્સાઇડ, હવા આયર્ન. તો એ સમીકરણ બનશે Fe એટલે કે આયર્ન પ્લસ O2 ઓક્સિજન પ્લસ H2O પાણી, ત્રણે ભેગું થાય અને Fe2O3 બનશે. વાદળનું બંધાવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર? કેમ? વાદળનું બંધાવું એ ભૌતિક ફેરફાર છે, કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વરસાદ રૂપે જમીન પર આવે છે. તે પાણી બાષ્પીભવન સ્વરૂપે ઉપર જઈ વાદળ બંધાય છે. ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતાં તે દૂધિયા રંગનું બને છે. કારણ આપો. ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે. આથી દ્રાવણ દૂધિયું બને છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર. આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેઓ ઘેર બેઠા પણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન કરી શકે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને નવી નવી અપડેટ આવે છે તે અપડેટ પણ મળતી રહે.